ઘઉંની રોટલી, છાશ અને સરસ મજાનું શાક. જે તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણું શાક બન્યું છે. જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં નાઈ ખાસવી અને હવે અત્યારમાં બનાવવાના છે પાસ્તા. તો આપણે તેલ મૂકી દીધું છે, એક પાસ્તા વાફી નાખ્યા છે. હવે કરશું બગાર. સ્મિત બેઠો છે નાવા. સ્મિત નાઈ ધોઈને તૈયાર થાય ને તો આપણે એને પાસ્તા કરી દેવા છે તૈયાર. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. જય માતાજી બોલ. કે જો ગાંડા નો કાઢવાના. ગુડ મોર્નિંગ બોલ. મારો વેરી ગુડ હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચાલે ગાંડો છે. સ્મિત તારું દૂધે ઊનું કરીને રાખી દીધું છે. તારે હવે છે ને બાર આય કપડા પહેર પછી તને દૂધ પાઈ દઉં. તો આપણું તેલ આવી જાય પછી આપણે પાસ્તા વઘારી નાખવી. આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. તમે બધાય મારી સાથે જોઈ શકો છો કેટલા સરસ મજાના મેં સવારમાં પાસ્તા બનાવ્યા છે. કોને કોને ભાવે છે મને કોમેન્ટમાં કહેજો અને મોકલાવું એકાદ વાટકો કોઈ હાટું આવો તો આ પાડજો. આપણે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તમે મારી સાથે જોઈ શકો છો સરસ મજાની ઘઉંની આપણે રોટલી બનાવી નાખી છે. અને હવે આપણે શાક બનાવી નાખ્યું છે. સરસ મજાનું શાક બની નાખ્યું છે. દાળ, કોબ, રીંગણા, ટમેટા, ફુલાવર ને આપણી ઘઉંની રોટલી. તો વાગી ગયા છે 2 વાગે. આજે આપણે બપોરે કરવાનું ચાલુ કર્યું છે કારણ કે સવારમાં ખાધું હતું મોડું અને બપોરે પણ હવે મોડું જ કરવું પડે કેમ કે ભૂખ તો મોડી જ લાગે. પછી સવારમાં મોડું ખાધું એટલે બપોરે પણ મોડું જમવાનું. તો હવે આપણી રોટલી ચડી જાય એટલે આપણે બેસી જઈશું જમવા. તો આપણી રોટલી એક સાઈડ ચડી છે ને એક સાઈડ હજી કાશી છે. તમે જોઈ શકો છો સરસ મજાની આપણી રોટલી પણ ફૂલાઈ છે. જો કેટલી મસ્ત ફૂલાણી રોટલી. મસ્ત આપણી રોટલી થઈ ગઈ છે તૈયાર. તો આપણે હવે બેસી જઈશું જમવા. તો હવે આપણે વાળું પાણી કરી લીધા છે અને નવરા પણ થઈ ગયા છીએ અને આપણે પથારીમાં પણ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો સ્મિતભાઈ ફોન જોવે છે. સ્મિત તો બધાને કહી દે ગુડ નાઇટ. તો હવે આપણે સૂઈ જઈશું. તો આજનો બ્લોગ અમારો આવો કંઈક રહ્યો. તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.